વગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. વિલાયત જીઆઈડીસીમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે, જેમાં વખતો વખત નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપની આવેલી છે, જેમાં આજે સવારે જ્યારે કામદારો હાજર હોય ત્યારે કંપનીના ફાયર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગની ઘટના બનતા જ તમામ કામદારો કંપની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલમાં કોઈ પણ જાનહાનિ નહીં થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડીને આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.